श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा श्री विकास चुंडा साहेब પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ તથા એએસઆઈ નીલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, સુનિલકુમાર પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, કલ્પેશકુમાર ચૌધરી તથા ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજા નાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે યુવરાજસિંહ વજુભા જાડેજા રહેવાસી ગામ ત્રગડી તાલુકો માંડવી તથા જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા રહેવાસી ગામ ખાનાઈ તાલુકો અબડાસાવાળાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહારથી ગેસના ટેન્કર આરટીઓ રજિસ્ટ્રેશન નંબર વાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મંગાવેલ હોય અને તે ટેન્કર મુન્દ્રાથી માંડવી સુધી લાવવા સારું યુવરાજસિંહ જાડેજા પોતાના કબજાની સફેદ કલરની ફોર્ચ્યુનર કારથી ટેન્કર આગળ પાઇલોટિંગ કરી રહેલ છે અને હાલે આ ગેસનું ટેન્કર મુન્દ્રા માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે રોડ પર ઉભેલ છે અને આ ગેસના ટેન્કરમાં રહેલ જથ્થો રાત્રિના સમયે કટિંગ કરવાના છે જે હકીકત આધારે તપાસ કરતા 3 ઈસમો મળી આવેલ અને મજકૂર ઈસમોના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોડાઈ પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ની કલમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી તમામ મુદ્દામાલ કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે કૃષ્ણકુમાર માલારામ જાટ, લોકેન્દ્રસિંહ પૂરણસિંહ રાજપૂત અને રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા। આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે યુવરાજસિંહ વજુભા જાડેજા અને જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા। તેમની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 26,179 જેની કિંમત ₹1,53,86,500 ગેસનું ટેન્કર રજિસ્ટ્રેશન નંબર GJ06AU 6669 જેની કિંમત ₹10 લાખ અને મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત ₹40,000 આમ કુલ કિંમત ₹1,64,26,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હું છું મુન્નાભાઈ ટીપી, ખાસ કરીને ટીવી ન્યૂઝ। ખાસ કરીને માંડવી રોડ ઉપર જે તલવાણા ગામ આવેલું છે તે રોડ તેની આગળ એક ઓમ હોટલ આવેલી છે ત્યાં કને એલસીબીને બાતમી મળી હતી કે દારૂ કટિંગ થવાનો છે અને એલસીબીની ટીમ ત્રાટકતા ત્યાં દારૂ ટેન્કર અને 3 આરોપીઓને પકડી પાડ્યા છે, 2 ફરાર થઈ ગયા છે। આ એલસીબીની મોટી સફળતા છે। આવા અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ છેલ્લા 2 મહિનામાં એલસીબી દ્વારા જે રેડ પાડવામાં આવી અને આવા દારૂ કટિંગના અને બુટલેગરોને પકડવામાં આવ્યા છે અને ખાસ કરીને જે 2 બુટલેગરો જે ફરાર થઈ ગયા છે તેને શોધવાની કામગીરી ચાલુ છે।